ગઢડા તાલુકાના પીછવી પ્રાથમિક શાળા દ્વારા 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ધ્વજવંદન, ભારત માતા પૂજન અને સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા. તમામ શાળાના બાળકો તથા મોટી સંખ્યામાં શાળાએ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં શાળામાંથી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ બાળકોનું સન્માન ગામના વડીલો, યુવાનો તથા શિક્ષક દ્વારા કરવામાં આવ્યું. પ્રાથમિક શાળામાં ધોરણમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ગામના યુવાન અગ્રણી, વડીલો, માતાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું તથા આચાર્ય દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવી તથા વિદ્યાર્થીઓએ જે કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેવા વિદ્યાર્થીઓને આચાર્ય દ્વારા ઇનામ રૂપે બોલપેન, બુક તથા અન્ય ઇનામ આપવામાં આવેલ. આમ ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહી ખૂબ સાથ સહકાર આપ્યો. પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખૂબ રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યા. રિપોર્ટર જેઠવા જોરુભાઈ, ગીર ગઢડા. આસિસ્ટન્ટ શિક્ષક પીછવી પ્રાથમિક શાળા, તાલુકો ગીર ગઢડા, જિલ્લો ગીર સોમનાથ. હું લગભગ 16 વર્ષથી પીછવી પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. આજે 26મી જાન્યુઆરી અંતર્ગત અમારી શાળામાં ખૂબ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ, જેમાં ગામ લોકોએ પણ મોટી સંખ્યામાં ભાગીદારી નોંધાવી, હાજરી આપી, પોતાનો આર્થિક રીતે પણ અમને મદદગાર બન્યા. એ બદલ ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત બાળકોએ ખૂબ જ ઉત્સાહથી અને રસથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો અને શાળાનું અને ગામ લોકોનું નામ ઉજાગર કર્યું. એવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમમાં નાટકો, જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનું આયોજન કરવામાં આવેલું હતું. કાર્યક્રમની અંદર રાષ્ટ્રધ્વજને બોલાવવામાં આવી અને હાથે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો. જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લીધેલા તમામ બાળકોને શાળા તરફથી, શિક્ષકો તરફથી